ઇન્ડિયન નોલેજ સિસ્ટમનો અર્થ બીજાની નિંદા કરીને પોતે મહાન બનવાનો એવો તો ના જ હોઈ શકે. બિલકુલ સ્વીકારું છું કે ભારતીય પરંપરામાં જે જ્ઞાન રહેલું છે એને આપણે સ્વીકારવું જોઈએ. ઘણું એવું જ્ઞાન છે, બધાને આપણે નિંદા નથી કરતા, એવું નથી કહેતા કે બધું ખરાબ છે. ભારતીય જ્ઞાન પરંપરામાં ઘણી બધી મહાન બાબતો છે. તો એનો મતલબ એ છે કે આપણે બીજાની નિંદા કરીશું. બસ આ લોકોને એવું છે કે બીજાની નિંદા કરો ને એટલે આપણે મહાન. તમે વિચારો કે નોલેજ ઇઝ પાવર એ વિદેશી કોન્સેપ્ટ છે. એમને મેકોલે બહુ ખટકતો હતો, જે વક્તા હતા એમને. નોલેજ ઇઝ પાવર. પાવર એટલે બીજાને દબાઈ દેવો. આપણે ત્યાં નોલેજ, ભારતીય કોન્સેપ્ટમાં નોલેજ ઇઝ પ્યોરિફાયર એવું કીધું. મેં કીધું કે નોલેજ પ્યોરિફાય ક્યારે થાય? સવાલ કરો તો થાય. સવાલ તો કરવા દેતા નથી. સવાલ કરો તો લાગણી દુભાઈ જાય તમારી. તો નોલેજ અંદર તમે પાવર જ માની રહ્યા છો. તમારું નોલેજ એ નોલેજ, બીજાનું નહીં. અને બીજો સવાલ કરે તો કહેશે કે અમારી લાગણી દુભાઈ ગઈ, અમારા પર આમાં આક્રમણ કરો છો, અમે ખતરામાં આવી જશું. તો જે વક્તા છે ને એ એક સ્ટેટમેન્ટ આપ્યા પછી 5 મિનિટ પોતાના જ સ્ટેટમેન્ટનું ખંડન કરતા હતા પોતે જ પોતે. એવું એમનું વક્તવ્ય હતું. હવે હું તો શું ખંડન કરું? તો જે ભણવાનો અધિકાર છે મિત્રો, એ જ અમારા લોકોનો નહોતો. ઓબીસી, એસટી, એસસી આજનો જે સમાજ છે એને આજે પણ તમે એ જ ષડયંત્ર કરીને એને અબૂધ રાખવા માગો છો અને જૂનવાણી વાતોમાં કેદ કરી રાખવા માગો છો, જેથી કરીને એ તમારા હિસાબનું વિચારે.